નૈતિક જોયો ક્વેશ્ચન હું ખબર પડી પોઈન્ટ એ શું છે પણ કા છે એ બી સર્કલનું ડાયામીટર છે સેન્ટર લખેલું છે 2,-3 અને બીજું શું લખેલું છે યસ આયરો આ મેથડ વગર આવડે તમને મેં આયરો જ કરું મેં છે ને મેથડ વગર કરાવું ને બધાને એકદમ પરફેક્ટ ખબર પડી જાય એમસીક્યુમાં તમને બહુ કામ આવે જો ડાયામીટર મેં આવી રીતના ડ્રો કરી દઉં આ બાજુ એ છે ને આ બાજુ બી છે અને સેન્ટરનું નામ શું લખેલું છે સેન્ટર ડાયામીટર એ બી છે સેન્ટર આમાં લખેલું છે સેન્ટર કંઈ નામ એવું કંઈ લખેલું નહીં મળે ને સેન્ટરનું સેન્ટરનું નામ લખેલું તો મેં આપણે છે ને ખાસ કરીને પી રાખીએ ને પોઈન્ટ પી તો મેં પોઈન્ટ પી રાખ્યું સેન્ટરના કોર્ડિનેટ લખેલા છે ને આમાં કેટલા છે 2,-3 બીના કોર્ડિનેટ બી લખેલા છે ને 1,4 અને આ એરો ફાઇન્ડ કરવાનો જો આ એરો મેથડ વગર કેવી રીતના થાય ખબર તમારા એરો નંબર જોવાનો એક્સ કોર્ડિનેટ આનો એક્સ કોર્ડિનેટ જોવાનો એના પરથી આનો એક્સ કોર્ડિનેટ આવે ને જો આ એરો 1 છે આ 2 છે તો આ શું આવશે 3 કેમ કે ડિસ્ટન્સ ઇક્વલ હોય ને આ સેન્ટર એક્ઝેક્ટલી વચમાં આવશે ને તો ડિસ્ટન્સ ઇક્વલ તો આવી રીતના વગર મેથડે બી થઈ જાય આ એરો 3 આવશે પછી આ એરો 4 છે આ 4 છે આ -3 છે તો આ એરો શું આવે નંબર લાઈન તમારે થોડુંક ધ્યાનથી વિચારે તો તમને ખબર પડી જાય વચમાં 0 આવે 4 કઈ જગ્યાએ આવે આ બાજુ આવે પછી -3 કઈ જગ્યાએ આવે આ સાઈડ આવશે તો 4 થી -3 આવ્યો -3 થી હવે કઈ સાઈડ જાય ડિસ્ટન્સ આ એરો અને આ એરો ઇક્વલ રહેવા જોઈએ આ બેમાં કેટલો ડિસ્ટન્સ છે આ એરો 4 અને આ એરો બીજું 3 આ ટોટલ 7 છે ને 7 યુનિટ ડિસ્ટન્સ તો આનાથી 7 યુનિટ આ બાજુ આવે તો શું આવશે -10 તો આ એરો -10 આવશે એટલે આનો આન્સર આ એરો -10 આ વગર મેથડે થઈ આ જ તમને કોન્સેપ્ટ ક્લિયર કરવામાં જરાક સારું પડે પણ હવે મેથડ હું મેં કરાવી દઉં મેથડ આપણે શું કરવું એમાં રેશિયો લખેલો છે આમાં રેશિયો શું આવે હા વીર રેશિયો કયો આવે આમાં કે રેશિયો 1 પણ આ એક્ઝેક્ટલી વચમાં છે ને એ લો મિડ પોઈન્ટ છે તો મિડ પોઈન્ટનું ફોર્મ્યુલા જ આપણે મૂકી દેવાનું ડાયરેક્ટ 1:1 કહેવાય અને આના કોર્ડિનેટમાં લખી દે x1 y1 અને આ x1 y1 છે આ x2 y2 અને આ આપણે x y રાખવું તો અહીંયા લખવું p ઇઝ મેં સેન્ટર લખી દે સેન્ટર p ઇઝ મિડ પોઈન્ટ મિડ પોઈન્ટ ઓફ AB તો p ના કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા શું આવે આ છે x1 + x2/2 અને આ y1 + y2/2 બરાબર છે ને મિડ પોઈન્ટમાં જ આવે ને કે રેશિયો 1 લખવાનું કામ નહીં કરે રેશિયો 1:1 એટલે મિડ પોઈન્ટ જ છે હવે p ના કોઓર્ડિનેટ લખેલા છે ને 2 - 3 પછી આ x1 + x2 એટલે x1 ના બદલે x1 જ લખવાનું ને આ x2 એટલે કેટલા છે 1 તો આ x1 + 1 હવે આ તમે 1 ના જો આ 1 એકદમ નાનો છે ને થોડોક નીચેથી છે આ +1 આ નંબર છે એટલે આ ધ્યાન રાખજો આવી રીતના લખવાનું નીચે આ 2 છે પછી આ શું છે y1 + y2 એટલે y1 પ્લસ કેટલા કરવાનું તો આ y1 + 4/2 હવે શું કરવું 2 = આ અને -3 = આ x કોઓર્ડિનેટ ઇક્વલ લખીએ તો આ 2 = x1 + 1/2 અને -3 = આ
હવે શું કરીએ ફરીથી શું ખબર પડે હવે શું કરવાનું x1 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો x1 એકલો કરવાનો ને પહેલાં x1 એકલું જ હોવું જોઈએ એની સાથે આ પ્લસમાં ડિવાઈડ ટુ આ બધું નહીં હોવું જોઈએ તો પહેલાં ડિવાઈડ ટુ આ બાજુ આવશે તો 2 ને 2 નું મલ્ટીપ્લાય કેટલું આવે અને આ રહ્યું x1 + 1 હવે +1 આ બાજુ આવે એટલે 4 - 1 3 આવશે ને તો x1 ની વેલ્યુ 3 આવી અને આના પરથી -2 આ બાજુ આવે તો +2 ની ડિવાઈડમાં છે આ બાજુ મલ્ટીપ્લાયમાં આવે એટલે -3 ને 2 નું મલ્ટીપ્લાય કેટલું આવે -6 અને આ y1 + 4ms હવે +4 આ સાઈડ આવે તો -4 થાય તો શું લખવાનું આપણે -6 - 4 લખી દઉં મેં અને આ -10 એટલે y1 = -10 તો આવી ગયા છે ને કોઓર્ડિનેટ ઓફ એ મેં લખી દેવું એ ઇઝ બ્રેકેટમાં x1 3 છે અને -10 છે અને આપણે મેથડ વગર બી કરેલું હતું પણ મેથડ હાથ આન્સર છે લખેલું નહીં